ક્યાં અટક્યા હતા, કોઈ કહી શકશે? મનોરંજનના વિષય આપણે અટક્યા હતા. મનોરંજન. અને અત્યારે આપણે કયા મુદ્દા ઉપર ચર્ચા કરી રહ્યા છીએ, તો ખાલી 1 મિનિટમાં એને હું રિવાઇઝ કરી દઉં કે મિત્રો આપણે સુખને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને સુખને સમજવાના પ્રયત્નમાં આપણને ખ્યાલ આવ્યો કે સમજ નામની વસ્તુને સમજવી પડશે, અને સમજ વગર સુખી નહીં થવાય. અને સમજવાની વસ્તુ શું છે એનો વિચાર કર્યો તો ખ્યાલ આવ્યો કે જેની સાથે આપણે રોજિંદી જિંદગી જીવીએ છીએ એને સમજવું પડશે. અને એ રોજિંદી જિંદગી શું છે તો સંપૂર્ણ પ્રકૃતિ, અને પ્રકૃતિ જે વસ્તુમાં ગર્ભિત છે અને એ સ્વયંથી લઈને સંપૂર્ણ અસ્તિત્વને સમજવું પડશે. એ સમજવાના ક્રમમાં આપણે અહીંયા પહોંચ્યા છીએ કે એક માણસના જન્મથી મૃત્યુ વચ્ચેનો જે ફેલાવ છે, જીવવાનો જે આખો ગાળો છે, અને એ સંપૂર્ણ ગાળામાં માણસ કયા કયા સ્તરમાં જીવે છે, કયા કયા સ્વરૂપે જીવે છે, એ તમામ સ્તરને આપણે સમજવા પડશે. એ સ્તરમાં શું સમજવું પડશે? તો એ સ્તરમાં એક પ્રાકૃતિક વ્યવસ્થા છે, અસ્તિત્વ સહજ વ્યવસ્થા છે, માનવ સહજ વ્યવસ્થાનું સ્વરૂપ છે, એને સમજવું પડશે. તો એને સમજવાની શરૂઆત આપણે ક્યાંથી કરી? તો આ સંપૂર્ણને સમજનાર જે વસ્તુ છે એને સમજવાથી આપણે શરૂ કરી. આ સંપૂર્ણને કોણ સમજી રહ્યું છે? તો માનવ સમજી રહ્યો છે. આ સંપૂર્ણને સમજનાર માનવ છે. તો આપણે માનવમાં વ્યવસ્થા, વ્યક્તિમાં વ્યવસ્થા ને સમજવાના અર્થમાં આપણે અત્યારે આ સમજી રહ્યા છીએ. અને વ્યક્તિમાં વ્યવસ્થાને સમજવાના અર્થમાં આપણે શરૂઆત ક્યાંથી કરી? તો વ્યક્તિની, માણસની જે આવશ્યકતાઓ છે, જરૂરિયાતો, એ જરૂરિયાતોની એક યાદી બનાવી, અને એ યાદીમાંની વસ્તુઓની આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગિતા છે એને અત્યારે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એ સમજવાના ક્રમમાં આપણે ગઈકાલે અટક્યા હતા મનોરંજન. કારણ કે યાદીમાં એક મિત્રએ કીધું કે મનોરંજન માણસની આવશ્યકતા છે. તો ગઈકાલે આપણે એ મુદ્દા ઉપર ચર્ચા ચાલુ હતી. આજે ફરીથી એ મુદ્દા ઉપર આપણે ચર્ચા આગળ ધપાવીએ છીએ. મિત્રો, મનોરંજનની માનવ જીવનમાં આવશ્યકતા શું છે? કોણ કહેશે? આ સમૂહમાં જેટલા મિત્રો છે એ દરેક મિત્રને એવું લાગે છે કે જીવનમાં મનોરંજન તો હોવું જ જોઈએ. હા શીતલભાઈ? શીતલભાઈ, આપ માઇક અનમ્યુટ કરીને કહી શકો છો. વિશાલ, શીતલભાઈ આવે છે મારો અવાજ? આવે. ઓકે, તો ગઈકાલે જે ડિસ્કશન્સ થયું ને એ પછી મેં વિચાર કર્યો તો એના પરથી મને એટલું મારી સમજમાં આવ્યું કે આપણે માણસ કોઈ પણ વસ્તુ, જે પણ કંઈ કાર્યક્રમ કરે છે ને સુખી થવા માટે કરે છે. એટલે મનોરંજન પણ એનો પાર્ટ છે. પણ હવે નિરંતર સુખ નથી, એમાં ક્ષણિક સુખ મળે છે. અને જે ક્ષણિક સુખ છે એ જિંદા રહેને કે ધરાતલ પર હોય એટલે એ શરીર મૂલ્ય હોય, શરીર મૂલક હોય. એટલે મનોરંજન એકચ્યુઅલી ખરેખર આવે, શરીરનો એક પાર્ટ આવે. કારણ કે મન જે ખરું, એટલે આપણે જે આત્માની વાત કરીએ તો એ જે નિરંતર સુખ માટેની જે વાત છે ને, એમાં તો કેવું છે કે એકવાર જો સમજણ આવી ગઈ તો પછી એના મનોરંજનની જરૂર નથી પડવાની. એકવાર જ્ઞાન આવી ગયું તો એમાં મનોરંજન એ કોઈ ગૌણ વસ્તુ થઈ જશે. આવી મારી સમજ. ગઈકાલ જે વિચાર કર્યો ને તો એમાં આવું મને ખ્યાલ આવ્યો. એમ સુંદર શેરિંગ શીતલભાઈ. અને લગભગ જે છે એ સચોટ શેરિંગ છે આપનું. બીજા કોઈ મિત્ર આમાં કઈ કહેશે? મિત્રો, શીતલભાઈએ જે કીધું એમાં બીજા કોઈ મિત્રનું કઈ કહેવું છે? સમીરભાઈ પંડ્યા. હા સમીરભાઈ, સ્વાગત છે આપનું. જે અત્યારે મનોરંજનનો પાર્ટ છે એ જે ઇન્દ્રિય મૂલક સમજ છે, બધી જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ દ્વારા જે સુખી થવાની પ્રવૃત્તિ છે અથવા સુખનો અહેસાસ મેળવવાની પ્રવૃત્તિ છે એ થઈ રહ્યું છે. એટલે જેમ કે આપણે મનોરંજન માટે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ છીએ અને રેસ્ટોરન્ટમાં સરસ એસી વાળું વાતાવરણ હોય, મ્યુઝિક વાગતું હોય અને આપણે સ્વાદપ્રિય ભોજન લઈએ અને આપણે એમ કહીએ છીએ કે મજા આવી ગઈ, મજા આવી ગઈ. તો એ અગેન પેલું રૂપરસ, શબ્દ, સ્પર્શ, ગંધથી અથવા આપણે ફિલ્મ જોવા માટે જતા હોઈએ છીએ
કે ભાઈ ફિલ્મ જોઈ તો અમિતાભ બચ્ચનની ફિલ્મ જોઈ તો બહુ મજા આવી ગઈ અને મિથુન ચક્રવર્તીની જોઈ તો મજા ના આવી એમ. તો એ અગેન ઇન્દ્રિયથી સુખી થવાનો જે અહેસાસ છે એ આભાસી અહેસાસ જે મળે છે એને આપણે મનોરંજન માણી રહ્યા છે એવી મારી સમજ બની છે આ ચર્ચા પછી. હાજી હાજી, પણ પ્રશ્ન એ છે કે મનોરંજનની જરૂર કેમ છે? હા, એ વિશે હજી સ્પષ્ટતા નથી અંદર. હા, મનોરંજન શું એ માનવ જીવનનો આવશ્યક અંગ છે? શું દરેક વ્યક્તિની મનોરંજન માટેની માન્યતા એક સમાન છે કે હા, તો એ સ્પષ્ટતા હજી નથી થઈ મને. હા ને, જેમ કે પાણી જોઈએ તો પાણી કેમ જોઈએ અને પાણી જોઈએ એમાં કોઈ મતાંતર નથી. મનોરંજન બાબતે મતાંતર છે. અમુક વ્યક્તિનું માનવું છે કે મનોરંજનની કોઈ જરૂર નથી, અમુક વ્યક્તિ કહે છે કે ના મનોરંજનની જરૂર છે. મનોરંજનની જરૂર કેમ પડે છે? હા, રોનક બોલું છું, મારો વિચાર હા, મૂકું છું. હાજી. યસ, આપે કીધું હમણાં એ પ્રમાણે કે ઘણા લોકો આજના જમાનામાં બી એવા છે કે જે લોકોના ઘરે ટીવી અત્યારે નથી, એટલે એ લોકોના મતે મનોરંજનની કોઈ જરૂર નથી. અને ઘણા લોકો એવા બી હોય છે કે જે 5 વર્ષ 10 વર્ષ સુધી કોઈ પિક્ચર બી જોયું નથી, મૂવી લઈને કોઈ એન્ટર નથી કર્યું, એ લોકોના મતે બી મનોરંજનની કોઈ જરૂર નથી. અને ઘણા લોકો એવા છે કે દર મહિને કે દર અઠવાડિયે પહેલા શોમાં પિક્ચર જોવા જતા હોય છે. એટલે આપે કીધું પ્રમાણે દરેકનું અલગ અલગ મનોરંજનનું સ્તર હોઈ શકે છે. કોઈને ઘણું જોઈ શકે છે, કોઈને જરાય બી નહીં, અને કોઈને થોડું ઘણું બી જોઈ શકે છે. એટલે બધાનું પોતાની રીતનું મનોરંજન સ્તર હોઈ શકે છે. સમજી ગયા રોનકભાઈ. એટલે એમાં ઘણી વાર કેવું છે, કોઈના ઘરે ટીવી ના હોય ને, અથવા તો ટીવી ના જોતા હોય તો રેડિયો સાંભળતા હોય છે. યસ, હા, એ હોઈ શકે છે કદાચ. હા, એમનું હા. અલગ અલગ એ રીતે હોઈ શકે છે. હા, મનોરંજનની જે પદ્ધતિ છે એ બીજી કોઈ હોઈ શકે. અને પણ આપણો અહીંયા પ્રશ્ન છે કે મનોરંજનની આવશ્યકતા કેમ છે? મનોરંજન આવશ્યક વસ્તુ છે તો કેમ છે? મનોરંજનની જરૂર કેમ પડે છે માણસ? યોગેશભાઈ. હાજી. સંજય. હા સંજયભાઈ, સ્વાગત છે. અંદરથી ખાલી હોઈએ એટલે મનોરંજનની જરૂર પડે. બિલકુલ. તો અંદરથી ખાલી હોવાનું કારણ શું? બાર ઇન્દ્રિયોથી સુખ શોધી રહ્યા છીએ એટલા માટે. બિલકુલ બિલકુલ. સમજ નથી એટલા માટે. એક્ઝેક્ટલી. બિલકુલ બિલકુલ. અને શીતલભાઈ કંઈક કહેવા માંગે છે. બસ આ સંજયભાઈએ કીધું ને કે સમજ નથી એટલા માટે ખાસ તો. એક્ઝેક્ટલી. બિલકુલ બરાબર છે. બીજા કોઈ મિત્રનું કઈ કહેવું છે આમાં? યોગેશભાઈ, હા. યસ. માનસિક બેરોજગારી એટલે માનસિક આપણે કાંઈ પ્રોબ્લેમ હોય તો આપણને એમ થાય કે મનોરંજન કંઈક કરવી. અશોક બોલું. સાચી વાત છે. હે ને? યસ કઈ કહેવા માંગતો હતો? એટલે એ જ કહેતો હતો કે સોમભાઈએ સૂત્ર આપેલું કે મનોરંજન એટલે માનસિક બેરોજગારી એમ. એટલે જે ભાઈ હમણાં કહ્યું. અચ્છા અચ્છા, બરાબર છે. હે ને? તો કુલ મળીને નિચોડે છે કે આપણે હાજી કોઈ મિત્ર કઈ કહેવા માંગે છે? કુલ મળીને નિચોડ એ નીકળે છે અને આમાં બાકીના મિત્ર પોતાનો અભિપ્રાય આપી શકે એમ છે કે આપણે જે આપણી રૂટીન લાઈફ જીવીએ છીએ અને માણસ સાથે અને માનવેતર સંસાર સાથે એ જીવતા જીવતા ક્યાં આપણે અને આપણા મનને સ્વયંને ભારેખમ બનાવી દઈએ છીએ. આપણી માનસિકતા એ જે જીવન જીવી રહ્યા છીએ એમાં માનસિકતા ભારેખમ થઈ જાય છે અને એ ભારેખમ માનસિકતાથી છૂટવા માટે થઈને અને આપણે કંઈક ને કંઈક પ્રવૃત્તિ પકડવી પડે છે. રોજિંદુ અંકલ હું કંઈક કહેવા માંગીશ. હા જી, ક્યાં બેટા? હાલની લાઈફમાં છે લોકો ભ્રમિત છે, એટલે એમની પાસે કંઈક આવશ્યક સમજની વસ્તુ કરવા માટે છે નહીં, તો જે ટાઈમ હોય છે આખા દિવસનો તો એ ક્યાં પસાર કરો? તો ક્યાંક આ મનોરંજન પણ એક સાધન બની રહે છે ટાઈમ પસાર કરવા માટે. મારી દ્રષ્ટિથી મને આ એક કારણ દેખાયું. હાજી હાજી. હે વાસ્તવિકતાથી ભાગવાની પ્રવૃત્તિ છે, જે રિયાલિટી છે અને એ રિયાલિટી થી ભાગીને કંઈક અંદરના ખાલીપાને દૂર કરવાનો પ્રયત્ન છે. અને કારણ કે વાસ્તવિકતા સાથે જીવવાની સમજ હજી કેળવાઈ નથી. વાસ્તવિકતા સાથે રિયાલિટી સાથે જો તાલમેલ પૂર્વક જીવવાની સમજ બની જાય અને તો જે અપેક્ષાથી તમે જે વસ્તુ સાથે જોડાઓ એ અપેક્ષા તમારી પૂરી થાય અને તમારી તમામ અપેક્ષાઓ પૂરી થાય તો તમે અંદરથી ભરેલા રહો. તમે અંદરથી ભરેલા રહો
તો તમારે આવું કઈ જે અંદર ખાલીપો હોય નહીં, માટે ખાલીપાને ભરવા માટે બાહ્ય કોઈ વસ્તુનો સહારો લેવો ના પડે. આવું હું સમજી રહ્યો છું. બીજા કોઈ મિત્રનું આમાં કઈ કહેવું છે? ના. હા ભારતીબેન. જે આપણે રોજબરોજની જિંદગીમાં જે કરીએ છીએ, જે પણ વસ્તુ, એ વસ્તુમાં આનંદ નથી મળતો, કે એ વસ્તુ આપણે પૂરા મનથી કે આનંદથી નથી કરતા. એ જે કરવા માટે કરીએ એટલે એનાથી કંઈક જુદું આનંદ જોઈએ. રોજની જ વસ્તુ જો આપણે આનંદથી કરીએ, જે કરીએ, તો કદાચ આનંદની જરૂર ના પડે, મનોરંજનની જરૂર ના પડે. એટલે કહેવાનો આશય આપનો હું જે સમજુ એ પ્રમાણે કે રોજની વસ્તુ સમજપૂર્વક કરો અને તો તમે તમારી તમામ અપેક્ષાઓ પૂરી થાય. તમામ અપેક્ષાઓ પૂરી હોય તો તમારે પછી મન જે છે એ સતત તમારું હળવું ફૂલ રહે. સમજપૂર્વક રિયાલિટી સાથે જીવો તો મનની અંદર કોઈ પ્રકારનો આંતર વિરોધ ઉભો ન થાય, કોઈ પ્રકારની ખેંચમતાણ ન થાય, વિચારોમાં કોઈ વિસંવાદિતા ના હોય, આશા વિચાર ઈચ્છા ના હોય. તો મનની અંદર જયારે જે છે એ કોઈ વિસંવાદિતા ના હોય, ખેંચમતાણ ના હોય, તો પછી મન હળવું ફૂલ હોય. હવે હળવા ફૂલ મનને આવા કોઈ મનોરંજનની જરૂર ના પડે. બરાબર. વ્યવસ્થાની સમજ પછી માણસ સતત અને એ સતત જે કહેવાય કે એક તો વ્યક્તિ તરીકે જીવે છે, વ્યક્તિ સ્વરૂપે, એક પરિવારના ભાગ તરીકે જીવે છે, એક સમાજના ભાગ તરીકે જીવે છે, અને એક પર્યાવરણના ભાગ તરીકે જીવે છે. તો આ જીવવાનો જે ફલક ખરો ને એટલો વિશાળ છે કે વ્યક્તિને એક પણ મિનિટ એમ ના લાગે કે મારી પાસે હવે જે છે હું નવરો છું. એને સતત જે કહેવાય કે એમ લાગે કે હવે અહીંયા કઈ કરી શકું છું, ચાલો હવે મારું વ્યક્તિગત જે કઈ જે હતું કામ પૂરું થઈ ગયું છે, પરિવારનું જે કઈ હતું કામ પૂરું, તો પરિવારની જે જરૂરિયાતો છે, પરિવારમાં જે વ્યવસ્થાનું સ્વરૂપ છે એને વ્યવસ્થિત કરવામાં એ પોતાનો સમય આપી શકે એમ છે. પરિવારની વ્યવસ્થાઓમાં જયારે એમ થાય કે હવે બધું ત્યાં વ્યવસ્થિત થાળે પડી ગયું છે, ગોઠવાઈ ગયું છે, તો પછી એના માટે સમાજ છે કામ કરવા માટે. અને સમાજમાં જયારે એમ લાગે કે ધીમે 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 જે રીતે આગળ વધી રહ્યો છે, સમાજમાં વ્યવસ્થા ગોઠવાઈ રહી છે, તો એની પાસે પર્યાવરણ છે, તો મતલબ નવરાશ નામની વસ્તુ નથી. અને આ જે કંઈ કરી રહ્યો છે એ કોઈ બોજા હેઠળ પણ નથી કર્યું, એક પ્રકારની સમજ છે. તો હવે એ જેમ જેમ એની પાસે સમય સ્પેર થતો જાય છે, અને બીજું કે આ બધા જે સ્તર છે બધા સાથે એ જીવી રહ્યો છે, તો એ સ્તર પ્રત્યેની એને જવાબદારીનું પણ ભાન છે. એવું નથી કે બોજારૂપ કરી રહ્યો છે અને આ કરવું જ પડશે નહીં. અને આ મારા જીવનનો ભાગ છે, સમાજ મારા જીવનનો ભાગ છે, પર્યાવરણ મારા જીવનનો ભાગ છે, પ્રકૃતિ મારી જિંદગીનો ભાગ છે. બધી જ જગ્યાએ મારી કોક જવાબદારી બને છે. તો જ્યાં જ્યાં એની પાસે જેમ જેમ સમય સેટ થતો જાય એમ જે છે એ સ્તરો ઉપર વ્યવસ્થાને સ્થાપિત કરવાના પ્રયાસમાં લાગેલો રહે. અને જેમ જેમ એ વ્યવસ્થાના અર્થમાં એ એક એક વિચાર વ્યવહારને વ્યવસાય કરે, વ્યવસ્થા સ્થપાતી દેખાય, અને એમ એની અંદર આપમેળે જે છે એક પ્રકારની તૃપ્તિનો અનુભવ થતો હોય છે, અહેસાસ થતો હોય છે. અને તો પછી એવા વ્યક્તિને આવા મનોરંજન બાહ્ય છીછરા જે બિલકુલ સ્પષ્ટ દેખાય છે કે આપણો મૂળ આશય નિરંતર સુખનો છે, આ મનોરંજન ક્ષણિક સુખથી વધુ આપી શકે એમ નથી. અને મનોરંજનથી જીવનમાં ક્યાંય વ્યવસ્થા જીવનમાં અને આપણા એક પણ સ્તરમાં ક્યાંય વ્યવસ્થા ઊભી થતી હોય તો એવું તો કંઈ દેખાતું નથી. તો જેવી વ્યવસ્થાની સમજ આવી જાય કે વ્યક્તિ આપમેળે સહજ રીતે, એને કોઈ પ્રયત્ન ન કરવો પડે, એને કોઈ સંકલ્પ ના લેવો પડે કે મારે હવે મનોરંજનથી દૂર જવું છે, સહજ રીતે એને મનોરંજનની જરૂર ના પડે, એ રોજિંદા જીવનમાં સતત હળવો ફૂલ થઈને જીવે. હાજી મિત્રો કંઈ કહેવા માંગે છે? અને એક તો ભારતીબેન આપ કંઈ કહેવા માંગો છો? હા, મેં મનોરંજન માટે મેં જોયું ને તે બરાબર છે કે ભાઈ ખાલીપણાને દૂર કરવા માટે, પણ ઘણીવાર એવું છે કે ખાલીપણાને ઢાંકવા માટે પણ મનોરંજનનો ઉપયોગ થાય છે. બિલકુલ. ખાલીપણાને ઢાંકવું એટલે શું? એટલે કે ડોળ કરવો, હું ટેન્શનમાં નથી એવું બતાવવું, અથવા મને કઈ તકલીફ નથી એવું બતાવવું. બરાબર છે. અને એના માટે થઈને માણસો જેમ કે ચાર્લી ચેપ્લિન માટે એવું કહેવામાં આવતું કે ચાર્લી ચેપ્લિનનું અંગત જીવન ખૂબ દુઃખી હતું, ખૂબ પીડાથી ભરેલું હતું, છતાં બહાર એ પોતે હસતો ચહેરો રાખી અને લોકોને હસાવતો હતો. અને આવું કંઈક જે છે એ મારા વાંચવામાં આવેલું છે. તો એ બી જે છે જાત ઉપર જુલમ છે. અને અંદર કંઈક છે, બહાર કંઈક બતાવવું, અને આપણે માનીએ કે જુઓ અને માણસો મને કેટલો પ્રસન્નચિત પ્રફુલ્લિત માને છે,
પણ એ જાત ઉપર દમન થઈ રહ્યું છે. એના કરતા હું જેવો છું વ્યક્ત થવું અને એમાં મને જે કંઈ ફેરફાર કરવા જેવો લાગે સકારાત્મક ફેરફાર અને એ દિશામાં હું પ્રયાસ કરું. હા પોષકભાઈ, આપ કંઈ કહેવા માંગો છો? સ્વાગત છે આપનું. મારે એવું કેવું છે કે ખાલી પણ મગજ વધારે બધું થઈ જાય છે એટલે રોજ માટે સ્ટ્રેસ થઈ જાય છે. એવી કન્ડિશનમાં જે મૃતજળ છે એવી લોકોને મનોરંજનમાં મૃતજળ જેવું છે. જેમ જેમ જતા ને મળતું કશું નથી. અને એ વધારે બધું જે સ્ટ્રેસ થઈ જાય છે અથવા ઓવરબર્ડન છે, પ્રાપ્તિબેને કીધું અંદર હોય જુદું બહાર દેખાતું જુદું. તો એ પરિસ્થિતિમાં ભ્રાંતિ અથવા ભ્રમિત માનવ જે છે એ પછી આવા શોધ બે કલાક પિક્ચર જોઈએ છે. મારા માટે છે 6 વર્ષથી મેં લગભગ ટીવી જોયું નથી. ન્યૂઝ ચેનલ મને ટાઈમ જ નથી. આમ લોકો એમ કે ટાઈમ જતો મારા પાસે એક સર્વેક્ષણ આપે જેમ કીધું કે અવાજ થોડો ધીમો આવે છે પોષકભાઈ. આવે છે બરાબર? હા હવે આવે છે. એક જ મિનિટ. હાજી. મારું થોડું બગડેલું હોય એવું લાગે છે. ના ના, કઈ અવાજ વાંધો નહીં. બરાબર આવે છે. હાજી. મારે એવું કેવું છે કે તમારી જો પરસ્પર ક્ષણે ક્ષણ પરસ્પરમાં ઉપયોગિતા અને પૂરકતા હોય ને તો પછી આ બધી પરિસ્થિતિ થતી નથી. સહજ રીતે તમે જેવા છો એવા દેખાઓ તો એ પ્રતિક્ષણ મનોરંજન જ છે. બિલકુલ 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 બરાબર છે પોષકભાઈ, સરસ વાત. Yes. હાજી, કિશોરભાઈ કંઈ કહેવા માંગે છે? કિશોરભાઈ આપનું માઇક અનમ્યુટ કરીને. હા યોગેશભાઈ નમસ્તે. નમસ્તે. હું શોર્ટમાં એટલું સમજુ કે માણસની મન વૃત્તિ એવી છે કે અવાસ્તવિકતામાં વાસ્તવિકતા શોધવા જવું અને એક ક્ષણિક સુખ મળે તેમને એ લોકો મનોરંજન માન્ય છે. અમે બીજી સાચી વાત છે. અવાસ્તવિકતામાં વાસ્તવિકતા શોધવા જઈ રહી એમને આપણે એક મનોરંજન કહીએ છીએ. બરાબર છે. આવું હું માનું છું. હાજી હાજી, ના બરાબર છે. આપનું જે નિરીક્ષણ છે હે ને, ઓબ્ઝર્વેશન હા. બરાબર છે. એ સિવાય બીજા કોઈ મિત્ર કંઈ કહેવા માંગે છે? સર હું વિશાલ બોલું છું. સર હા વિષ્ણુભાઈ. એનો મતલબ એવો થયો કે મનોરંજન એ કોઈ કામની જ વસ્તુ નથી, એવું નિષ્કર્ષ નીકાળી શકાય કે એવું ન કહી શકાય? ના, એ તો દરેક વ્યક્તિએ પોતે પોતાની અંદર ચકાસવાનું રહે. આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ કે શું લાગે છે આપણી આ ચર્ચા પરથી. અને જેમ કે સમજના અભાવમાં આપણી અંદર જે વિચારો ચાલે છે એ વિચારોમાં સતત ખેંચમતાણ છે. વિચારોમાં સ્પષ્ટતા નહીં હોવાના કારણે વિસંવાદિતા છે. એના કારણે એને જે મન નામની જે વસ્તુ છે અત્યારે મોટા મોટા સ્વરૂપમાં આપણે મન કહીએ છીએ એને, એ ભારેખમ થઈ જાય છે. હવે એ ભારેખમ થઈ જાય છે અને રિયાલિટીના જે વિચારો છે, રિયાલિટી સાથે જીવવામાં જે તાલમેલ નથી મળતો, એ વિચારોનો બોજો ભાર એનો જે છે એ તણાવ એટલું વધી જાય છે કે થોડો સમય પૂરતો માનવને એમ થાય છે કે હવે આ વિચારોથી હું દૂર જતો રહું. અને પોતાના વિચારોથી ભાગવાની આ એક પ્રવૃત્તિ છે કે જે છે એનાથી અત્યારે દૂર જતો રહું. 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ એ જે કંઈ મગજમાં ચાલે છે ને એની જગ્યાએ કંઈક એવી વસ્તુ ગોઠવી દઉં કે જેમાં મારે જે છે કંઈ કરવાનું ના થાય. સમજાય છે? પોતાના વિચારોથી ભાગવા માટેથી ને પોતાના વિચારોમાં જે અંદર સંઘર્ષ, ઘર્ષણ, વિસંવાદિતા, ખેંચમતાણ ચાલી રહી છે અને એ એનાથી સહન નથી થતી. માટે થઈને આજની તારીખમાં હું આ તો મારી વાત નીકળી છે તો હું કહું કે આજની તારીખમાં ધ્યાન, પૂજાપાઠ અને અથવા તો આ રીડિંગ અથવા તો કોઈને ફોન લગાવી દેવો અને કે ભાઈ ચાલો મિત્ર છે તો હું એને ફોન લગાવી દઉં, થોડો 10 મિનિટ હું એ બાને રિલેક્સ થવું. અને આજે લોકો પુસ્તકો પણ એ અર્થમાં વાંચતા હોય છે. પુસ્તકો અંદરથી કંઈક સમજ પ્રાપ્ત કરવાના અર્થમાં વાંચતા હશે પણ મોટાભાગના લોકો જે કહેવાય કે હવે થોડું રિલેક્સ થવું વાંચી. અને જ્યાં રિલેક્સ થવાની વાત આવે છે ત્યાં જે છે પકડવાની વસ્તુ એ છે કે મારે રિલેક્સ થવાની જરૂર કેમ પડે છે. હું આખા દિવસ દરમિયાન એવું તે શું કરું છું કે હું ભારેખમ થઈ જાઉં છું જેથી મને રિલેક્સેશનની જરૂર પડે છે. તો કામ એ જગ્યા ઉપર કરવાની જરૂર છે. હે ને? હા સુનિલભાઈ. સુનિલભાઈ સ્વાગત છે આપનું. હા નમસ્કાર યોગેશભાઈ. નમસ્કાર નમસ્કાર સુનિલ. હા એટલે એમાં એવું છે કે આપણે પોતે પરિવારમાં પછી સમાજમાં અને આપણે વ્યવસાયમાં જે લોકો સાથે સંકળાયેલા છીએ એ લોકો જોડે આપણે સુખી થવા માટે જ વ્યવહાર કરીએ છીએ. પરંતુ આપણી સમજ ઓછી છે, સામેવાળાની બી સમજ ઓછી છે. અત્યારે પૂરી સમજના અભાવે આપણે એકબીજા સાથે સુખી થવાનો જે પ્રયત્ન કરી રહ્યા છીએ પણ સમજના અભાવે ક્યાંક ને ક્યાંક આખા દિવસ દરમિયાન એવી વાતો બનતી હોય છે
કે એકબીજા સાથેના અંદર આંતરવિરોધ અને મતભેદ, પૂર્વગ્રહ અને પૂર્વ અભ્યાસ એકબીજા સાથેના આંતરવિરોધના લીધે એટલું બધું હેવી થઈ જતું હોય છે આપણું માઇન્ડ કે આપણે મનોરંજનની એટલે જરૂર પડે છે. સંઘર્ષ એકબીજા સાથે સમજના અભાવ, બંનેના પક્ષે સમજ નથી હોતી, એના લીધે વધારે સંઘર્ષના લીધે આ મનોરંજનની જરૂર પડતી હોય છે. બિલકુલ બિલકુલ. અને આખી રાત આપણે સુઈ જઈએ, સરસ મજાની ઊંઘ લઈને સવારે ઉઠીએ ત્યારે મન એટલું રિલેક્સ હોય છે. જેમ જેમ દિવસ શરૂ થતો જાય છે, આગળ વધતો જાય છે, જેમ જેમ આપણે કાર્ય વ્યવહારમાં જોડાતા જઈએ છીએ, એમ એમ જે કહેવાય ભારેખમ થતા જઈએ છીએ. અને તો આનું કારણ શું? કારણ શું છે? અને હું જે સમજુ છું આપની સાથે શેર કરું છું, તમે પણ આના પર વિચાર કરજો કે આપણે જે કંઈ કાર્ય વ્યવહાર કરીએ છીએ, કાર્ય વ્યવહાર જે અર્થમાં થવો જોઈએ, અને વ્યવસ્થાનું સ્વરૂપ સ્પષ્ટ નથી, એટલે આપણે જે કંઈ કરી રહ્યા છીએ, જે અપેક્ષાથી કરી રહ્યા છીએ, અપેક્ષા પૂરી નથી થતી, કાં તો અધૂરી રહેશે અથવા તો બિલકુલ કંઈક વિપરીત જ રિઝલ્ટ મળે છે. અને એને લઈને આપણી અંદર વિચારોમાં તણાવ વધ્યા કરે છે. ને તો સાંજ પડતા પડતા તો માણસને એમ થાય કે હવે આખા દિવસની આ જે રિયાલિટી છે, ફેમિલી ગણો, ઘરના સભ્યો ગણો, વ્યવસાય ગણો, બધું બાજુ પર, હું અને મારું રિલેક્સેશનનું સાધન એક બાજુ. અને એમાં ઘણા લોકો ડ્રિંક્સની બોટલ લઈને બેસતા હોય છે, ઘણા લોકો ક્લબમાં જઈને પત્તા રમતા હોય છે, ઘણા લોકો ચોક્કસ પ્રકારની ટીવી સિરિયલ ચાલુ કરી એની સામે બેસી જતા હોય છે. અને એમાં અલગ અલગ ઘણું બધું હોય છે, પણ મૂળ વસ્તુ વિચારવાની જે છે કે આની જરૂર કેમ પડે છે, આની જરૂર આ કારણસર પડે છે. અને એવો મારો માનવું છે. ઘણા લોકો પુસ્તકો વાંચવા બેસી જતા હોય છે, ઘણા લોકો પોતાના ત્યાંથી નીકળીને નીચે જે છે એ જે કહેવાય ને પોતાના આજુબાજુ ક્યાંક જે છે એ ઓટલા પરિષદ જેવું ભરતા હોય છે, પાનના ગલ્લે જતા હોય છે. અને આની પાછળનો મૂળ આશય શું? મૂળ આશય જે કહેવાય કે આખા દિવસ દરમિયાન જે પ્રકારની જિંદગી જીવી રહ્યા છીએ સમજ વગરની, એને લઈને સાંજ થતા થતામાં આપણી આંતરિક જે સ્થિતિ છે એટલી ભારેખમ થઈ જાય છે, અસહ્ય થઈ જાય છે, અને ઊંઘની ગોળી લેવી પડે છે. તો આવું કંઈક છે. અને આ બાબતે બીજા કોઈ મિત્રનો કઈ અભિપ્રાય? ઠીક લાગે છે મિત્રો? ચર્ચા આપણી કઈ સાર્થક ચર્ચા થઈ રહી છે? હા ને? તો હાજી એટલે આપે ઊંઘ કે જે કીધું ને યોગેશભાઈ, હાજી, તો ઘણા લોકો તો ઊંઘમાં પણ ઇનર કોન્ફ્લિક્ટ ચાલતા હોય, 10 કલાકની ઊંઘ પછી પણ સવારે ઉઠે હા તો એ ફ્રેશ નથી હોતા. હા હા, નથી હોતા. અને એનું કારણ છે કે આખા દિવસનો જે એમણે જે કાર્ય વ્યવહાર કર્યો હોય ને એને લઈને અંદર એટલું બધું ભારેખમ થઈ ગયું હોય કે એ વિચારોની ગતિ અથવા વિચારોનો જે ઘોંઘાટ અતિશય વધી જવાના કારણે ઊંઘ પણ ના આવતી હોય. માટે રાત્રે ડ્રિંક્સ લે તો ઊંઘ આવે, એવા કઈક વ્યક્તિઓ છે કે જેને રાત્રે ડ્રિંક્સ ન લે તો ઊંઘ ના આવે, રાત્રે ઊંઘની ગોળી ન લે તો ઊંઘ ના આવે. એવા કંઈક અલગ અલગ પ્રકારના એ લોકોએ પોતાના રાગ રસ્તા અપનાવ્યા. અને કંઈક લોકો ધ્યાનના નામે જે છે એ બેસી જવું પડે. જેને એમ માને કે મારે નિયમિત રીતે ધ્યાન કરવું પડે, નિયમિત રીતે ધ્યાનને સમજવું પડે કે ધ્યાન એટલે શું. સાચી વાત છે. હા, રાત્રે આંખ બંધ કરી અને જે છે એ કરી અને કોઈ કેસેટ લગાવી અને પછી કોઈ એક જગ્યાએ ધ્યાનને કેન્દ્રિત કરવાને એમ માનતા હોય કે આ હું ધ્યાન કરી રહ્યો છું. એકચ્યુઅલી આ કેમ કરી રહ્યો છું? રોજ સાંજ પડે મારે આની જરૂર કેમ પડે છે? અને હું 1 દિવસ કરું, 2 દિવસ કરું, 3 દિવસ કરું, ધ્યાન કરવાથી જો મારા રોજિંદા જીવનમાં મને ફેરફાર દેખાતો હોય, લાભ દેખાતો હોય, અને પહેલા 2 દિવસ, 4 દિવસ, 6 દિવસ, 10 દિવસના અંતે મને એમ લાગે કે હવે મને ધ્યાનની જરૂર નથી, તો ધ્યાનનો કોઈ સાર્થકતા છે? રોજ જે છે સાંજ પડે એકની એક પ્રવૃત્તિ, અને જેમાં તમારા રૂટીન લાઈફમાં કોઈ ફરક ના પડતો હોય તો તમારે એના ઉપર વિચાર કરવો જરૂરી છે કે હું આ ધ્યાનના નામે શું કરી રહ્યો છું. હાજી હાજી, નિમિષા બોલું છું. હા નિમિષાબેન, સ્વાગત છે આપનું. હવે આપણે વાત કરી કે ધ્યાનની, પણ આપણે બધા પણ આ પ્રક્રિયાઓમાંથી ક્યારેક તો પસાર થયા છીએ, રાઈટ? અને પ્રશ્નો તો હતા જ આપણા મનમાં પણ એ વખતે પણ કે આપણે આ શેના માટે કરી રહ્યા છીએ. કેટલીક વાર એ ધ્યાન કરવાથી, કેટલાય પ્રવચનો સાંભળવાથી, કેટલાય ક્ષમાની પ્રક્રિયાઓ કર્યા પછી પણ આપણે ઇરિટેટ થયા હોઈએ કે ઘરમાં કે જે પરિવારના મેમ્બર્સ હોય કે XYZ બીજા સેકન્ડ ફેમિલીમાં પણ આપણે ડિસ્ટર્બન્સ ઊભું થયું હોય તો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. આ પ્રક્રિયામાં લગભગ બધાએ એક વાર તો જીવન વિદ્યા પરિચય શિબિર કરી જ હશે એવું મારું માનવું છે. અત્યારે જેટલા પણ મેમ્બર્સ અત્યારે હાજર છે એમાં હું એવું માનું છું કે જીવન જ્યારે સમજમાં આવે છે
ત્યારે આ બધું જ પછી ખરી પડે છે. ધ્યાનની પ્રક્રિયાઓ પણ એક આધ્યાત્મિક પ્રક્રિયા જ આપણે અત્યાર સુધી પરંપરાવાદમાં માની છે. પરંપરામાં આ બધું જોયું અધ્યાત્મવાદમાં, તો આદર્શવાદમાં જે કહી શકાય. પણ એમાં બી આત્માની સમજ રિયલ આપણને ભાષાભાસ તરીકે મળી છે, પણ સાચી સમજ મળી નથી, એટલે આપણને ખ્યાલ આવતો હતો નહીં. એટલે હવે જ્યારે આ પ્રક્રિયા આપણે જીવન સમજીશું ત્યારે આપણને ખબર પડે છે, જીવનનું સ્વત્વ સમજમાં આવે છે ત્યારે. એટલે હવેની જે આ શિબિર વખતે આપણે જે અત્યારની સવારના પ્રોગ્રામમાં બધા અટેન્ડ કરીએ છીએ, તો જીવન સમજવું બહુ જ જરૂરી છે. ત્યારે આ બધા જ પ્રશ્નો પછી ખરી પડે છે. ને જે રુચિમૂલક આસ્વાદન છે, મનોરંજન એનો એક ભાગ છે. એટલે પેલું ગુરુ મેં લઘુ સમાયા હુઆ હૈ, એટલે આગળના આસ્વાદનો ક્લિયર થવા માંડે, આપણને ખબર પડવા માંડે. ગુરુ આસ્વાદનોમાં જઈશું એટલે લઘુ આસ્વાદનો પછી ઓટોમેટિક અંદર મર્જ થઈ જશે. બિલકુલ. ગુરુ આસ્વાદન કોને કહેવાશે નિમિષાબેન? સરસ વાત કરી આપે. હા, એટલે ગુરુ આસ્વાદન કોને રુચિમૂલક, કહીશું આપણે? મૂલ્યમૂલક અને લક્ષ્યમૂલક. એક્ઝેક્ટલી. એટલે આપણે જ્યારે મૂલ્યોમાં જીવવા માંડીએ ત્યારે આ મનોરંજન નામની પ્રક્રિયા જે છે રુચિમૂલક આસ્વાદનમાં છે. એટલે એમાં આઈ થિંક મર્જ થઈ જાય છે, એટલે એની જરૂર રહેતી નથી. બિલકુલ. મૂલ્યોના આસ્વાદન શરૂ થશે, લક્ષ્યમૂલક આસ્વાદન શરૂ થશે, તો આ આસ્વાદન ખૂબ છીછરું લાગશે. હે, જેમ કે જ્યાં સુધી ચાંદી ના જોઈએ ત્યાં સુધી લોખંડ આપણને બહુ ઉપયોગી લાગે અથવા બહુ સારું લાગે, પણ જેવી ચાંદી જોઈએ લોખંડ આપમેળે છૂટી જાય. જેવું સોનું જોઈએ, સુવર્ણ જોઈએ, ચાંદી છૂટી જાય. હે, જેવો ડાયમંડ જોઈએ, સોનું છૂટી જાય. એ રીતની આ વાત છે કે જેમ જેમ આપણી પાસે ઉપરના ગુરુમૂલ્યનું સુખ આવતું જશે, એમ એમ જશે આ લઘુ મૂલ્યો છૂટતા જશે. હાજી સંજયભાઈ, એટલે કઈ મારી કહેવાનું? બધાને એ જ રિક્વેસ્ટ છે સાહેબ કે બધા જ લોકો જ્યારે જીવન આવે સમજમાં, અત્યારે જીવન નામની જે વસ્તુ આપણે સમજવાની થશે ત્યારે બહુ કોન્સન્ટ્રેશન થી દરેક માણસ એ સમજશે, તો આ વસ્તુ પર આપણે ખાસી બધી જે નાની નાની ચર્ચાઓ કરવી પડે એ પણ જરૂર. આપણા સ્વ માટે તો નહીં જ પડે, આપણે કોઈને સમજાવવા માટે ઠીક કરી શકીએ છીએ, પણ આપણા માટે ન કરવી પડે એવું મને લાગે છે. રાઈટ? બિલકુલ સાચી વાત છે નિમિષાબેન, બહુ સરસ વાત કરી આપે. સરસ. હાજી સંજયભાઈ, આપ કઈ કહેવા માંગતા હતા? ના ના, બાય મિસ્ટેક ઇટ હેપન. અચ્છા. હા, આમાં હું એક એડ કરીશ. હા, સરસ. છોટુભાઈ, સ્વાગત છે આપનું. હા હા હા, આ બેને કહ્યું, જો કે હું ધ્યાન વિશેની જે પ્રક્રિયા છે એને હું એ રીતે સમજુ છું, કારણ કે વર્ષોથી હું કરું છું. અને મને એવું લાગે કે આપણે સ્નાન કરીએ છીએ 2-5 મિનિટ માટે, બરાબર છે, શારીરિક આપણો જે થાક હોય, જે સફાઈ હોય, તો એના માટે. તો એ રીતે આપણી અંદર જે મેધસ તંત્ર છે, સિમ્પેથેટિક પેરાસિમ્પેથેટિક તંત્ર છે, તો આ બધાને જેવી રીતે કોમ્પ્યુટરને બી એક વખત તમારે રીબૂટ કરવું પડતું હોય છે, કે જે પણ પ્રોસેસ હોય છે ને એ થોડો વખત એને થંભાવી દઈ અને એમાં જે અસ્તવ્યસ્તતા હોય એ બધી નોર્મલ થઈ જાય. એવું એક પ્રોસેસ છે, એનું નામ એક્ઝેક્ટલી ખ્યાલમાં નથી, પણ સિમિલર વે આઈ કમ્પેર આ ધ્યાનની પ્રક્રિયાને કે ભાઈ આપણે 10 કે 5 કલાક કે આપણી સાથે બેસીએ છીએ ત્યારે પાછું ક્યાંક પણ મારી ગડબડ થઈ હોય માનસિક રીતે, બીજું મારું જે આ જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની જે બધી પ્રોસેસીસ છે તો એ એકદમ કાઉન્ટ થઈ જાય, ક્યાંક હું રિએક્શનરી મોડમાં આવી ગયો હોઉં, કારણ કે હજી હું છદમસ્ત એટલે કે આપણે પદાર્થ જીવન સાથે બને સંબંધોમાં ક્યાંક આપણી મિસ્ટેક થઈ જતી હોય છે, તો એનો વિશે પણ take more than 10 to 15 minutes. આવું મારું અવાજ જતો રહ્યો શેર કરું છું. હાજી, સરસ વાત કરી આપે. મારો અવાજ આવે છે? હા, બસ પૂરી થઈ. સેકન્ડો માટે જતો રહ્યો. હા, બસ મારે વાત પૂરી થઈ. હાજી હાજી, નહીં, સરસ વાત કરી છોટુભાઈ. આપણે જે વાત કરી ખૂબ સરસ વાત કરી. અને તો અહીંયા ધ્યાનનો વિરોધ નથી, પણ ધ્યાનના નામે અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે, અને ધ્યાનના નામે જે કોઈ એક વિચાર ઉપર, કોઈ એક શરીરના અંગ ઉપર કોન્સન્ટ્રેટ કરીને, અને કોઈ એક શરીરની પ્રક્રિયા ઉપર જે છે ફોકસ કરીને એકાગ્ર થઈ
અને જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એ કોન્સન્ટ્રેશન છે કે મેડિટેશન છે. અને મેડિટેશન એના શુદ્ધ સ્વરૂપમાં સમજવું જરૂરી છે. અત્યારે મોટા ભાગે જે કહેવાય કે કોન્સન્ટ્રેશનને જ મેડિટેશન માનીને કરવામાં આવી રહ્યું છે. મેડિટેશનને દર્શનમાં કીધું છે કે વાસ્તવિકતાને સમજવાના અર્થમાં તન મનનું એકાગ્ર થવું. મતલબ આપણી પાસે લક્ષ્ય છે, વાસ્તવિકતાને સમજવી છે. વાસ્તવિકતાને સમજવાના અર્થમાં તન મનનું એકાગ્ર થવું અને એને ધ્યાન દેવાની પ્રવૃત્તિ કીધી. અને એના માટે આપણી પાસે વાસ્તવિકતાની સૂચના હોવી જરૂરી છે. વાસ્તવિકતાની સૂચના ના હોય, આપણી પાસે એને સત્યની સૂચના ના હોય, તો આપણે ક્યાંય પણ ધ્યાન દઈએ અંદરથી કાઢી શકશું, પકડી શકશું, કઈ નહીં, કઈ દેખાશે જ નહીં. અને એક તો આપણી પાસે વાસ્તવિકતાની સૂચના હોવી જોઈએ. વાસ્તવિકતાની સૂચના હોયા પછી એના ઉપર આપણે તન મનથી એકાગ્ર થઈ અને એને વાસ્તવિકતાને સમજવાનો જે પ્રયાસ કરીએ એ પ્રવૃત્તિનું નામ ધ્યાન છે. અને એ ધ્યાન જે છે એ દેતા દેતા એક સ્થિતિ એવી આવી જાય કે વસ્તુ સ્પષ્ટ થઈ જાય છે, તો પછી ધ્યાન બનેલું જ રહેશે. પછી રોજ એ વાસ્તવિકતાને સમજવાની જરૂર નથી પડતી. એક વખત એક વાસ્તવિકતા સ્પષ્ટ થઈ ગઈ તો એના ઉપર સતત ધ્યાન બનેલું રહેશે. એમ કરતા કરતા સમજવાના ક્રમમાં એક સ્થિતિ એવી બની જાય છે કે અસ્તિત્વની સંપૂર્ણ વાસ્તવિકતા, તમામ વાસ્તવિકતાઓ સ્પષ્ટ થઈ જાય છે. તો પછી કોઈ પ્રકારના ધ્યાનની જરૂર નથી પડતી. મતલબ ધ્યાન બનેલું જ રહેશે. આપના એક એક વિચાર, વ્યવહાર, વ્યવસાયની અંદર ધ્યાન બનેલું રહેશે. પછીની એક પલ, એક ક્ષણ હોશપૂર્વક, ધ્યાનપૂર્વકની પસાર થતી હોય છે સહજ રીતે, કોઈ પ્રયાસ વગર. અને તો એ દિશામાં આપણે જે છીએ વિચારવાનું છે કે હું જે ધ્યાન નામની પ્રવૃત્તિ કરું છું એનાથી શું મારું ધ્યાન મજબૂત થઈ રહ્યું છે, મને કઈ રિયાલિટી સ્પષ્ટ થઈ રહી છે. ધ્યાન પ્રવૃત્તિ કરવાથી મારા સંબંધોમાં કઈ સુધાર આવી રહ્યો છે, પર્યાવરણ પ્રત્યેની મારી દ્રષ્ટિમાં કોઈ ફેરફાર થઈ રહ્યો છે, સમાજ પ્રત્યેની મારી દ્રષ્ટિમાં કોઈ ફેરફાર થઈ રહ્યો છે, મારી દ્રષ્ટિ વિસ્તૃત થઈ રહી છે કે હું હતો એવો ને એવો જ જે છે ભેદભાવમાં જીવી રહ્યો છું, હું હતો એવો ને એવો જ પેલા રૂપ આપણે નાત જાત મત પંથ સંપ્રદાયના વાડામાં જીવી રહ્યો છું. જો હું રોજ ધ્યાન કરું અને છતાં મારી દ્રષ્ટિમાં કોઈ વિશાળતા ના આવે, મારા અપનત્વનો ફેલાવ ન થતો હોય, અને તો પછી હું ધ્યાનના નામે શું કરી રહ્યો છું એના ઉપર મારે વિચાર કરવો પડે. આવો મારો મત છે. ઠીક છે છોટુભાઈ? અને એ સિવાય બીજા કોઈ મિત્રનું આ બાબતે કઈ કહેવું? મિત્રો વાત ઠીક લાગે છે? તો હવે આપણે મનોરંજનથી બીજા મુદ્દા ઉપર જઈએ. અને મનોરંજન વિશે આપણને એટલો અત્યારે નિચોડ નીકળ્યો છે કે આપણા રોજિંદા જીવનમાં આપણા સમજના અભાવે આપણે જે રીતે જીવી રહ્યા છીએ એને લઈને સાંજ થતા થતામાં આપણા આંતરિક સ્થિતિ એટલી ભારેખમ થઈ જાય છે કે એનાથી છૂટવા માટે થઈને આપણે કોઈ ને કોઈ એવી વસ્તુનો સહારો લેવો પડે છે કે જેની આપણા રિયલ જિંદગી સાથે કોઈ લેવા દેવા જ નથી. પણ આપણે માનીએ છીએ કે ના, આ જીવનનો એક ભાગ છે અને એમાં કઈ ખોટું નથી. પણ જેમ જેમ સમજ આવે ત્યારે ખ્યાલ આવે કે ના, બિલકુલ ઊંધી દિશામાં જઈ રહ્યો છું. રોજ સવારથી સાંજ હું મનને ભારેખમ કરું અને સાંજે 10 મિનિટ મનને રિલેક્સ કરું. તો આ શું થઈ રહ્યું છે કે ખ્યાલ નથી આવતો. હાજી મિત્રો, હવે આ પછીનો મુદ્દો શું હતો આપણો? આપણી જીવન જરૂરી ચીજ વસ્તુ. હાજી છોટુભાઈ, આપ કઈ કહેવા માંગો છો? મિત્રો, આ પછીનો મુદ્દો હતો મારા ખ્યાલથી. અને એક તો જેમ કે ટુરિઝમની શું ઉપયોગિતા છે? એક ટુરિઝમ કરીને શબ્દ હતો, તો ટુરિઝમની માનવ જીવનમાં ઉપયોગિતા શું? સાચી વાત કહું તો હોટલ બિઝનેસ ચાલે એટલા માટે. બિલકુલ. બીજા મિત્રો શું કહેશે? મિત્રો, ટુરિઝમની આપણા જીવનમાં ઉપયોગિતા શું? રોનક બોલું છું, હું મારો વિચાર મૂકીશ. હા રોનકભાઈ. યસ. તો ટુરિઝમનું બી એવું જ છે, મનોરંજન જેવું જ, કે જ્યારે આપણે જીનારેના એમાં જો આપણે રહેતા હોઈએ ત્યારે ટુરિઝમની જરૂર પડતી હોય છે કે ભાઈ હું પ્રકૃતિ માણવા જાઉં, હું મારા ફેમિલીની નજીક રહું, બધા સાથે રહીએ અને અમને આનંદ મળીએ. પણ જ્યારે આપણે જીનાની અંદર જ હોઈએ કે આપણું જે ફેમિલી છે ત્યાં કોઈ અછત નથી, ત્યાં બધા સુખ શાંતિથી રહેતા જ હોય, એ જ ભાવ આપણો ત્યાં હોય તો એની જવાની જરૂર જ આપણે નથી પડવાની. એટલે જ્યાં કઈ અભાવ હશે ત્યાં જરૂર પડશે, બાકી જરૂર નહીં પડે મારા હિસાબે. બિલકુલ બિલકુલ.
તો ટુરિઝમ હાજી સાહેબ એમાં પણ હું એમ કહું કે તમે પરિવાર એટલે 2-3 ફેમિલી તમારા પરિવારના લોકો છે એની સાથે ટુરિઝમ એટલે ફરવા માટે જાઓ છો અને એકલા જાઓ છો એનો પણ ડિફરન્સ મહેસૂસ કરજો. ત્યારે અલગ જ આખી એટલે જે મૂલ્યોની સમજ જ્યારે આવે છે ત્યારે આ વસ્તુ ખાસ કમ્પેરિઝનમાં આવી જાય છે કે એકલા જવામાં કોઈ ઇવન આપણું બાળક પણ કહે છે કે મમ્મી આ વખતે એકલા નથી જવું, આપણે કોઈ આમાં કોઈ સાથે જઈશું, કામની સાથે જઈશું, એ તરત જ ખ્યાલ આવે છે. એટલે માણસને સંબંધોમાં જીવવું વધારે ગમે છે. જો ટુરિઝમ વગર બી આપણે ઘરે રહીને પણ જો ઘરે આપણા સગાવાલાઓ સાથે સરસ રીતે રહેતા હોઈએ છીએ તો એ વધારે ઇફેક્ટિવ હોય છે આ બધી વાત કરતા, એવું હું માનું છું. હાજી યોગેશભાઈ. હાજી હા સુનિલભાઈ. હા, એટલે આપણે પોતે વાસ્તવિકતા સમજી લઈએ અને સમજ્યા પછી એનો વિસ્તાર કરવા માટે ખરેખર ટુરિઝમનો ઉપયોગ થાય કે આપણે જે સમજ્યા છે બીજા કોઈને, આપણે જાગૃત માણસ હોય તો જાગૃત માણસ આગળ જાગૃતિ ફેલાવવા માટે એ દૂરગમન કરી રહ્યો છે, એના અર્થમાં એની જરૂરિયાત ઊભી થાય. બિલકુલ બિલકુલ. તો સુનિલભાઈ કહેવાનો આશય એ છે અને કે ટુરિઝમનો કોઈ વિરોધ નથી, પણ એનું પ્રયોજન શું છે? હું અહીંથી કોઈ એક સ્થળેથી બીજા સ્થળે જવા માંગુ છું અને વાહન દ્વારા થોડો દૂર જવા માંગુ છું કે જે કંઈ યાત્રા કરવા માંગુ છું, તો એ યાત્રા પાછળ, એ પ્રવાસ પાછળનો મારો પ્રયોજન શું છે, મારી માનસિકતા શું છે? મનોરંજનના અર્થમાં કહી રહ્યો છું કે સમજવું સમજાવવાના અર્થમાં? મોસ્ટલી આપણે પ્રકૃતિ પ્રેમી માણસો છીએ એટલે પ્રકૃતિના નજીકમાં જવાનું ગમે, કારણ કે શહેરોમાં રહીએ છીએ અને શહેરોની સ્થિતિ આપણે બધાએ બગાડી દીધી છે, રાઈટ? એટલે ઘણીવાર ઘોંઘાટથી દૂર જવું ગમે છે, ઘણીવાર ધંધાથી દૂર જવું ગમે છે, એક રિલેક્સેશનની પ્રક્રિયામાં. એમાં પણ સાચી સમજ નથી. આપણે અત્યારે તો નોકરી અને દાસ્તામાં જ છીએ એટલે એનાથી પણ દૂર એકદમ સબકોન્શિયસ લેવલે આ બધી પ્રક્રિયાઓ પણ થઈ રહી છે, એટલે પણ આપણે પ્રવાસ કરીએ છીએ. આઈ થિંક બિલકુલ બિલકુલ બિલકુલ. હે ને? અને ઘણીવાર એવું બનતું હોય છે કે માણસ શહેરની ભાગમ દોડ અને એના વ્યવસાયની જે કંઈ એને જે વિષમતાઓ છે અને એનાથી ભાગવા માટે થઈને હિલ સ્ટેશન ઉપર જતો હોય છે, પણ હિલ સ્ટેશનમાં એનું મન તો એની સાથે જ હોય છે, વિક્ષિપ્ત મન. એ વિક્ષિપ્ત મન ત્યાં એને ચેનથી નથી રહેવા દેતું. એટલે અહીંથી ગયો હોય અઠવાડિયાની ગણતરી સાથે, 10 દિવસની ગણતરી સાથે કે મારે 10 દિવસ એકદમ રિલેક્સ થઈને રહેવું છે, ત્યાંથી 4 દિવસમાં પાછો આવી જાય છે, કારણ કે ત્યાં એને ચેન નથી પડતો, કારણ કે એ જ્યાં જાય ત્યાંનું વિક્ષિપ્ત મન તો એની સાથે જ હોય છે. હે? તો સમજવાની વાત છે કે આ જે કંઈ મનની અંદરની જે પીડા છે એ આજુબાજુની પરિસ્થિતિની પીડા છે કે મારા સમજના અભાવમાં મારી અંદર જે આશા વિચાર ઈચ્છામાં, મારી કલ્પનાશીલતામાં, મારી ઇમેજિનેશનમાં જે કંઈ ચાલી રહ્યું છે એને કારણે પીડા છે. તો કહેવાનો કુલ આશય ટુરિઝમનો કોઈ વિરોધ નથી, અને પણ પ્રયોજનના અર્થમાં, વ્યવસ્થાના અર્થમાં, અને વ્યવસ્થા સમજવા, વ્યવસ્થા સમજાવવાના અર્થમાં તમારે જો ટુરિઝમ કરવું પડે તો એ બિલકુલ સાર્થક છે. અધરવાઇઝ મનોરંજનના અર્થમાં કરવું પડે તો વિચાર કરવાની વસ્તુ છે કે મનોરંજનની જરૂર પડે છે કેમ. અને જો એ મુદ્દા ઉપર કામ નહીં થાય તો જિંદગી ભર તમે જે છે મનોરંજનના ગુલામ રહેશો. કહેવાનો આશય આટલું છે. હે ને? તો અને પછી તો મને જે સૂચે છે પ્રમાણે જાગૃત માનવ પરંપરામાં આપણી જીવન જરૂરી તમામ વસ્તુઓ લગભગ આપણે જ્યાં રહીએ છીએ એના ખૂબ નજીકના આપણને સ્થળેથી ઉપલબ્ધ રહેશે, અને સમજવા સમજાવવાના અર્થમાં બી જે છે આ બધી વસ્તુ નજીકમાં ઉપલબ્ધ રહેશે. તો એના માટે થઈને પણ આપણે દૂર દૂર સુધી નહીં જવું પડે. જેમ કે અત્યારે હિમાચલથી સફરજન મગાવીએ છીએ, ક્યાંયથી કેરી મગાવીએ છીએ, ક્યાંયથી કંઈક વસ્તુઓ મગાવીએ છીએ, કારણ કે મને એ પ્રદેશનું આ ખૂબ ભાવે છે, મને એ પ્રદેશનું આ ખૂબ જે છે ગમે છે. અને તો એને લઈને પણ જે અત્યારે, કારણ કે એ ટ્રાન્સપોર્ટેશનમાં ઉપયોગ શેનો થઈ રહ્યો છે? પેટ્રોલનો. તો એ પેટ્રોલ જે છે એ તો ધરતીના પેટાળમાંથી કાઢવામાં આવે છે. ધરતીને પીડાથી, ધરતીમાં અસંતુલન ઊભું કરીને આપણે કાઢી રહ્યા છીએ, ને બધા એ પેટ્રોલ બાળવાથી પર્યાવરણમાં બી અસંતુલન ઊભું થાય છે, વાયુ પ્રદૂષણ ઊભું થાય છે. તો આ બધું વિચારીએ તો જાગૃત પરંપરામાં ખ્યાલ આવે કે જાગૃત પરંપરામાં જીવનની ડિઝાઇન જ એવી હોય કે જ્યાં લગભગ ટ્રાન્સપોર્ટેશનની જરૂર ન પડે. અને ન જ પડે એવું તો નથી કહેતો, ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડે, પણ ડિઝાઇન એવી રીતે બનાવેલી હોય હોશપૂર્વક કે શક્ય હોય ત્યાં સુધી આપણી જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે અન્ય વત્તા સમજવું સમજાવવાની જે છે એ પણ આપણને બિલકુલ નજીકમાં ઉપલબ્ધ થઈ શકે. હે ને? અધરવાઇઝ ન તો વિમાનનો વિરોધ છે, ન હેલિકોપ્ટરનો વિરોધ છે. વિરોધ છે ફક્ત પ્રયોજનની અસ્પષ્ટતા અને કઈ માનસિકતાથી તમે એનો ઉપયોગ કરી લેશો. ઠીક છે?
અને એ જ રીતે જે કહેવાય કે મનોરંજનના મુદ્દા પર બી હું આપને કહું કે મનોરંજનમાં અત્યારે નૃત્યના નામે, સિનેમાના નામે અને ગીત સંગીતના નામે જે કંઈ થઈ રહ્યું છે તો એ ખોટું થઈ રહ્યું છે એવું પણ નથી કહેતો. મતલબ ગીત સંગીત અથવા તો જે સિનેમા છે અથવા નાટક છે અથવા નૃત્ય છે અને એ ખોટા છે એનો સાર્થક ઉપયોગ થઈ શકે એમ છે. કોઈ કહેશે કઈ રીતે થઈ શકે એમ છે? સાચા મેસેજ, પરિવાર સંબંધોના સાચા મેસેજ તો એમાંથી પણ મળતા હોય છે જો લેવા હોય. બિલકુલ. તો એને વ્યવસ્થાને સમજવું, સમજાવવાના અર્થમાં એનો સદુપયોગ થઈ શકે છે. આકર્ષક રીતે એને આકર્ષક રીતે લોકો સમક્ષ મૂકી અને લોકોને એ સમજવા માટેનું આકર્ષણ થાય. અને ધારો કે કઈક વ્યક્તિ એવા છે, નાના બાળકો એવા છે કે એમને તમે આ રીતે સમજાવવા જાવ તો કદાચ ન સમજાય, પણ એમને સિનેમાના માધ્યમથી, ગીત સંગીતના માધ્યમથી, નૃત્યના માધ્યમથી અને એ બહુ સરળ રીતે વસ્તુ એમને પહોંચાડી શકે, એમનું ધ્યાન ખેંચી શકે. ધ્યાનાકર્ષણના અર્થમાં આ પદ્ધતિઓ છે, સિનેમા છે, નાટક છે, નૃત્ય છે અને એ ખૂબ ઉપયોગી છે. એ રીતે નૃત્યનો બીજો ઉપયોગ શું છે? નૃત્યનું બીજું સાર્થક સ્વરૂપ શું છે? નૃત્ય શારીરિક શારીરિક સ્વસ્થતાના અર્થમાં પણ નૃત્યનો ઉપયોગ છે કે નૃત્યનું નૃત્ય અને એનાથી શારીરિક સ્વસ્થતા એક પ્રકારની એક્સરસાઇઝ થઈ શકે. તો એ અર્થમાં આ બધી વસ્તુઓનો ઉપયોગ થઈ શકે છે. અને મતલબ દ્રષ્ટિકોણનો જ આપણે ફરક છે. કયા દ્રષ્ટિકોણ? હાજી. એટલે શારીરિક અને માનસિક મનોસ્થિતિ પણ નૃત્યથી ખૂબ સરસ તમારું રિક્રિએશન થઈ શકે. હાજી, પણ મનોસ્થિતિને પકડવી પડે ને. કયા પ્રયોજનથી કરો? યસ, મનોસ્થિતિ તો સમજ સિવાય જે છે, બાકી બધા ભાસ. સમજ જ એક એવી વસ્તુ છે કે જેનાથી તમારી મનસ્વસ્થતા, તમે કાયમી મનસ્વસ્થતા પ્રાપ્ત કરી શકો. અને તો આપણે કાયમી મનસ્વસ્થતા મતલબ મન કાયમ 24 કલાક કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિમાં હળવું ફૂલ રહે. તો એ અર્થમાં તો સમજ નામની વસ્તુ છે. પણ શારીરિક સ્વસ્થતા માટે થઈને નૃત્યનો ઉપયોગ છે અને વત્તા નૃત્ય દ્વારા, નૃત્યની સાથે ગીત સંગીત દ્વારા વ્યવસ્થાનો જે સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે આ સાધન બહુ ઇફેક્ટિવ કામ કરી શકે. સિનેમા પણ ખૂબ અસરકારક રીતે વાતને પહોંચાડી શકે. નાટક દ્વારા બી જે છે આ વાતને ખૂબ અસરકારક રીતે પહોંચાડી શકે. અને તો એ અર્થમાં આપણે આ વસ્તુઓ છે ઉપયોગી છે. ફક્ત એનો ઉપયોગ આપણે અત્યારે કંઈક અલગ અર્થમાં થઈ રહ્યો છે. બસ તો આવી વસ્તુ છે. આ બાબતે બીજા કોઈ મિત્રનું કંઈ કહેવું છે? હાજી. હાજી. હલો, મારો અવાજ પહોંચે છે? યસ સર પહોંચે છે. હાજી. હવે આ જ રીતે હું આપને કહું કે પૂજા પાઠ, અને પૂજા પાઠ એટલે શું? પૂજા પાઠનું જીવનમાં મહત્વ શું? એક તો આપણે બ્રાહ્મણોમાં જોઈએ તો બ્રાહ્મણોમાં તો એક જનોઈ આપે એટલે એક સંસ્કાર સ્વરૂપે લોકો કરતા હોય છે. અને ઘણીવાર પૂજા પાઠ છે પોતાની દેવોને રીઝવી અને પોતે કોઈની કૃપા આપણી પર વરસી રહી છે એના માટે એક પ્રક્રિયા થઈ રહી છે. અહીંયા આગળ દેવ શું છે સમજમાં આવશે, પછી આપણને ખ્યાલ આવશે કે આપણી પૂજા પાઠની કેટલી જરૂર છે. એ પણ સમજવું આગળ બહુ જરૂરી છે. એટલે દરેકે એ પણ ધ્યાન બહુ આપવું કે કઈ રીતે દેવી દેવતા કામ કરે છે ને એમના લક્ષણો છે. બિલકુલ બિલકુલ બિલકુલ. બીજું તમે એક બ્રાહ્મણ શબ્દ વાપર્યો, તો બ્રાહ્મણ એટલે શું? બ્રહ્મને જાણે છે બ્રાહ્મણ કહેવાય આમ, રાઈટ? અને અહીંયા બ્રહ્મ પણ સમજમાં આવશે. એટલે આપણે દરેક વ્યક્તિ જે જીવન વિદ્યા કરે છે અથવા જે પણ પ્રયત્ન કરે છે બ્રહ્મને જાણવાનો, એ નિયર બાય એ પ્રક્રિયામાં જ છે. એટલે દરેક વ્યક્તિ, દરેક માનવ બ્રાહ્મણ છે. એક્ઝેક્ટલી. તો આ સંપૂર્ણ અસ્તિત્વનો જે આધાર સ્તંભ છે બ્રહ્મ છે, અને તો એ બ્રહ્મને જાણનાર બ્રાહ્મણ, તો અથવા તો એ જાણવાના અર્થમાં જે ક્રિયારત છે, કાર્યશીલ છે, ગતિશીલ છે, અને એને આપણે કહી શકાય કે બ્રાહ્મણ બનવાની દિશામાં છે.
તો હાજી પોષકભાઈ કઈ કહેવા માંગતા હતા? પોષકભાઈ, મિત્રો પૂજા પાઠ નું સ્વરૂપ શું, પૂજા પાઠની આવશ્યકતા શું? હા શીતલભાઈ કઈ કહેવા માંગતા? શીતલભાઈ, હા, અત્યારના જે પ્રમાણે પૂજા પાઠને કરી રહ્યા છે તો એની પાછળનો જે આશય મને બે વસ્તુ દેખાઈ રહી છે. એક તો આસ્થાથી પ્યોરલી આસ્થાપૂર્વક કરી રહ્યા છે અને કંઈ પણ સમજ વગર, અને બીજી વસ્તુ કે એની પાછળ ડીપમાં જો હું વિચારું છું ને તો ક્યાંક ને ક્યાંક એક ભય છુપાયેલો છે. તો આ બે વસ્તુથી પૂજા પાઠ અત્યારે થઈ રહેલી છે એવું લાગે છે મને. હાજી બરાબર છે, વિચારવા જેવી વાત છે શીતલભાઈ આપની. બીજા કોઈ મિત્ર? વિશાલભાઈ આપ કઈ કહેવા માંગો છો? હા સર, હા એટલે ભય અને આસ્થાથી જ આપણે કરીએ છીએ. બીજું શું છે કે આપણી પર થોપી દેવામાં આવ્યું છે કે સંસ્કારો લોકો કરતા હતા, ઘરમાં કરે છે એટલે આપણે કરવું પડે છે. એટલે મોટા ભાગે મેં તો જોયું છે એમાં ભય વધારે રહ્યો છે અને આસ્થાથી આપણને ખાલી કહેવામાં આવે છે આવું કરવાથી આવું થાય, બસ. બાકી સમજપૂર્વક એટલે આસ્થા એટલે જે જાણ્યું નથી ને વગર માની લીધું છે, આપણે જાણ્યા વગરનું જે માની લીધું છે વસ્તુઓ, એટલે એ આપણે પહેલેથી બાળપણથી આપણી કન્ડિશનિંગની અંદર સ્વીકારવામાં જ આવ્યું છે કે આવી રીતે થાય, આમ હોય જ. એટલે હજી બી કોઈ બી આસ્થા હોય તો આપણે કદાચ એક ક્ષણ માટે સમજ્યા વગર સ્વીકારી લેતા હોઈએ છીએ. સમજ આવે પછી એની પર આપણે જાણવાનું નક્કી કરી શકીએ, પણ ત્યાં સુધીમાં આસ્થાઓ ફિક્સ કરી દેતી હોય છે. હા, ચિત્તમાં ઘણી બધી આસ્થાઓ નાખી દીધી હોય છે. જાણવું એટલે શું? એક સમજવું જ છે. જાણવું એટલે બી એક સમજવું, વસ્તુને સમજવી. કઈ વસ્તુને સમજવાની છે? આપણી અને આપણી આસપાસની જે વસ્તુઓ છે, આપણી અને આપણી આસપાસની વસ્તુઓને, જેની સાથે આપણે રોજિંદા જીવનમાં આપણા સંબંધો છે. એ વ્યવહારિક સ્વરૂપ છે. અને ધારો કે આપણે તાત્વિક રીતે કહેવું હોય તો સત્યતા, યથાર્થતા, વાસ્તવિકતા, અને એને સમજવું, એને જાણવું કહી શકાય. અથવા તો અસ્તિત્વમાં જે વસ્તુ સાર્વજનિક છે, સાર્વભૌમિક કે દેશ કાળના બંધનોથી મુક્ત જે વાસ્તવિકતાઓ છે, પ્રણય લોક પ્રણય કાળમાં, સર્વલોક સર્વકાળમાં સર્વજન માટે એક સમાન છે, એવી જે કઈ વસ્તુને જાણીએ છીએ અને એને જાણવાની વાત છે અહીંયા. તો ઠીક વાત છે. હવે આમાં ખાલી જોડવાનું એટલું છે કે અત્યારે ખાલી આસ્થા અને ભયથી નહીં, પ્રલોભન પણ છે. પુણ્યનું પ્રલોભન છે, સ્વર્ગનું પ્રલોભન છે. અને અત્યારે કંઈક વ્યક્તિઓ એ અર્થમાં પૂજા પાઠ કરી રહ્યા છે કે આટલું કરવાથી ઉપરવાળો સાંભળશે, અથવા કોઈ એક એવી ઉર્જા, કોઈ એવી શક્તિ સાંભળશે અને મારું ધ્યાન રાખશે, મારી જે માગણી છે અને મારી જે અપેક્ષાઓ છે, મારી ઈચ્છા છે, પૂરી કરશે. તો મતલબ અત્યારના પૂજા પાઠમાં પ્રલોભન પણ જોડાયેલું છે. શું લાગે છે આપને આ બાબતે? એમાં એક વસ્તુ એડ કરવા માંગીશ કે એ જે પ્રલોભનની સાથે સાથે એટલે કદાચ એક લાભોનવાદી પ્રવૃત્તિ હોઈ શકે કે થોડું કરી અને વધારે પ્રાપ્ત કરી લેવું. એટલે એક પ્રકારનું પ્રલોભન. હા, અને કે મારે રિયલ લાઈફમાં કંઈ નથી કરવું, પણ હું બેઠા બેઠા જે તમને આટલી વિનવણી કરું, તમારી આટલી પૂજા એ કરું, કોઈ એક આકારને એ માની બેસે છે કે આ ધારે બધું કરી શકે, અને પછી એની આગળ કરગરે ને એની આગળ કંઈક બી મને તું મારે જે જોઈએ છે અને એના માટે મહેનત નથી કરતો, હું મહેનત આટલી કરીશ, તને ટીલા ટપકા કરીશ, તારી આરતી ઉતારીશ, તું મારું કામ કરી દે. તું મારા ઘરમાં કલેશ છે તો મારા ઘરનો કલેશ તું દૂર કરી દે. અત્યારે આજે ધરતી પર કોરોના નામની મહામારી વ્યાપેલી છે, તો કોરોના નામની મહામારીનું કારણ શું છે એ હું સમજવા નથી માંગતો, અને એ કારણનું નિરાકરણ કઈ રીતે છે માનવીય જીવનશૈલી આધારિત, એવું કઈ મારે જાણવું નથી. મને એમાં કોઈ રસ નથી. હું તો તને વિનવણી કરું, તારા મંત્રોચ્ચાર કરું, તું મહેરબાની કરીને આ કોરોનાને દૂર કરી દે. હે, તો મતલબ એક પ્રકારની લાલચ બી રહેલી છે, પ્રલોભન બી છે. હું આટલું કરીશ તો મારા ખાતે આ પ્રકારનું કર્મ લખાશે, અને એ કર્મને કારણે અને મારું પુણ્યનું ખાતું મજબૂત થશે, તો જે સમયે મને કામમાં લાગશે. અત્યારે કોકને એક કેળું ખવડાવીશ તો મારી જરૂરિયાત સમયે મને આખી કેળાની લૂમ મળી જશે. અને તો અત્યારે જે પૂજા પાઠ થઈ રહ્યા છે ને એમાં આ પ્રકારનો આપણને એક વસ્તુ દેખાઈ રહી છે. આ બાબતે બીજા કોઈ મિત્રોનો કોઈ અભિપ્રાય? બીજું મોટા ભાગના કર્મકાંડો અત્યારે જે થયા છે, હવનો થાય છે, બધામાં એક બાજુ હવન થઈ રહ્યો હોય છે. મારું આ એક ઓબ્ઝર્વેશન સાહેબ રહ્યું છે. એમાં ભગવાનને ઓડાડવામાં આવતી ચુંદડી હોય કે બધામાં કેટલો બધો પ્લાસ્ટિકનો યુઝ થાય છે. કોઈ જ આપણા જે પણ બ્રાહ્મણો હોય કે જે પરિવાર આ પૂજા કરાવે છે, એ ઘણી વાર તો એવું બન્યું છે, મેં એક સારા એન્વાયરમેન્ટલ એન્જિનિયર હતા, એમના ઘરે આ પૂજા થતી જોઈ, ત્યારે પણ એમનું ધ્યાન ન ગયું કે આ વસ્તુ કેટલી હાનિકારક છે ને આ આપણે એકલા યુઝ નથી કરતા,
આપણા આઈ મીન ઇન્ડિયાના તો ઘણા લોકોના ઘરોમાં આ નિમિત્તે પૂજા અને આ નિમિત્તે અને પછી એ ચૂંદડીને ખાળમાં કે ગટરમાં કે નદીમાં વહાવી દેવામાં આવે છે અને નદીને કેટલું હાર્મફુલ છે એ હજુ લોકો વિચારતા નથી. એટલે પ્રકૃતિનું પણ એટલું હાર્મ થાય છે. ખાલી આપણે આપણા સ્વના ફાયદાનું વિચારીને પૂજા કરીએ છીએ ત્યારે એ હવન કરાવીએ છીએ. બિલકુલ બિલકુલ નિમિષાબેન, હે ને અત્યારે અચ્છા હવે જો હવન શબ્દનું આપણે નામ દીધું ને, તો હવન એટલે શું? કંઈક હોમવાનું છે, કંઈક એમાં હોમીએ છે એટલે અહીંયા તો એ હોમવા પાછળનો આશય શું? એક તો વાતાવરણને ઘણા તત્વો એવા છે કે વાતાવરણને શુદ્ધ કરે છે એ છે, અને બીજું હોમવું એટલે કર્મોની આહુતિ આપવી કે જે જૂના આપણા આદર્શવાદમાં કહીએ છીએ એમાં પણ સાચી સમજ તો હોતી જ નથી એવું મારું માનવું છે. એટલે હવન બી કેટલું સક્સેસફુલ થાય છે હજુ જાણ્યા વગર કરવાની પ્રક્રિયા થઈ ગઈ મારા માટે. તો મેં ખૂબ જ કર્યા છે અને છતાં બી ફાઇનલી જયારે વિદ્યાના પરિચયમાં આવ્યા પછી મને આ બધા વસ્તુઓ તરફ મારું ધ્યાન આકર્ષણ થયું. બિલકુલ, તો હવનની પોતાની એક ઉપયોગિતા છે, હવનની એક સાર્થકતા છે, વાતાવરણને વાયુમંડળને શુદ્ધ કરવામાં ના અર્થમાં હવનની પોતાની એક ઉપયોગિતા છે. એમ તો મંત્રોચ્ચારની ઉપયોગિતા શું જોઈ શકાય? શીતલભાઈ 1 મિનિટ. હા, મંત્રોચ્ચારની ઉપયોગિતા શું જોઈ શકાય? સર હું કહી શકું? હા હર્ષ કે બેટા. હા સર, એટલે કે મેં જયારે વાંચ્યું હતું, પઠન કર્યું હતું કે સમૂહમાં જયારે મંત્રોચ્ચાર કરવામાં આવે છે ત્યારે ગળાની એક સારી કસરત થઈ જાય છે જયારે આપણે કરીએ છીએ ત્યારે. બિલકુલ 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 સરસ વાત કરી. એ સિવાય બીજા કોઈ મિત્રનું? જ્યારે મંત્રોચ્ચાર કરીએ છીએ ને ત્યારે જે પણ વર્ડ બોલાય છે ને એનાથી એક વાઇબ્રેશન ક્રિએટ થાય છે. જે પણ શબ્દ બોલીએ એનામાં એક કંપન આવે છે, તો એ કંપનના લીધે પણ એવું માનવામાં આવે છે કે કંઈક શુદ્ધિકરણ થતું હશે. હાજી, એક કંપન છે ને ભૌતિક વસ્તુ છે, કારણ કે મંત્રોચ્ચાર ભૌતિક છે. હે ને, આપણે જે મંત્રોચ્ચાર કરીએ ધ્વનિ જે ઉત્પન્ન થાય છે તો એ ધ્વનિ ભૌતિક વસ્તુ છે અને એ ભૌતિક વસ્તુની પહોંચ ભૌતિક શરીર સુધી છે. તો મતલબ ચોક્કસ પ્રકારના શબ્દોની જે ગૂંથણી ખરી એના દ્વારા એને ઉચ્ચારવાથી જે એક પ્રકારનો ધ્વનિ ઉત્પન્ન થાય છે અને એના કંપનો આપણા શરીરના જે કોષ ખરા એ કોષમાં વ્યવસ્થાનું સ્વરૂપ પુષ્ટ કરે છે. તો એ અર્થમાં મંત્રોચ્ચારની ઉપયોગિતા છે. મંત્રોચ્ચાર દ્વારા જે કંપન પેદા થાય છે, જે ધ્વનિ પેદા થાય છે, એ ધ્વનિ એક તો જેમ અર્ચે કીધું કે એ આપણા સ્વર પેટીને વ્યવસ્થિત કરવાના અર્થમાં, સ્વર પેટીને સંતુલિત કરવાના અર્થમાં ઉપયોગી છે, વત્તા શરીરના જે કોષો છે, કોષો સુધી એ ધ્વનિના કંપનો પહોંચે છે. મંત્રોચ્ચાર રૂપી જે ધ્વનિ બનાવેલી છે અને એ કંપનો દ્વારા આપણા કોષોની અંદર જે કોષ અમુક મૃતપાય થવા આવ્યા હોય અથવા કોષની અંદર કોષને વ્યવસ્થાના અર્થમાં પુષ્ટ કરે છે. તો આ અર્થમાં મને મંત્રોચ્ચારની ઉપયોગિતા દેખાય છે. વાયુમંડળને પ્રદૂષણ મુક્ત કરવા અથવા વાયુમંડળને શુદ્ધ કરવાના અર્થમાં હવનની ચોક્કસ ઉપયોગિતા છે. પણ હવે આ માનસિકતા સાથે અત્યારે કોણ હવન કરે છે અને કોણ કરાવી રહ્યું છે એ એક સમજવાનો વિચાર છે અને એક સમજવાની વસ્તુ છે. બીજું કે વચ્ચે આપણે વાત થઈ પ્રકૃતિ પ્રેમી અને પ્રકૃતિ પ્રેમીઓ. એકચ્યુઅલી અત્યારે પ્રકૃતિને સૌથી વધારે નુકસાન કરતા હોય તો પ્રકૃતિ પ્રેમીઓ જ છે. અને પ્રકૃતિના પ્રેમને વ્યક્ત કરવા માટે થઈને એ લોકો આખી દુનિયામાં જ્યાં જ્યાં જે કહેવાય કે પ્રકૃતિ એની રીતે બિલકુલ સોળે કળાએ ખીલેલી છે ત્યાં જઈને પ્રકૃતિને ડિસ્ટર્બ કરવાનું કામ કરે છે. કારણ કે એ જાય છે, બીજા કંઈક લોકોને એ કહેશે કે જો આ જગ્યા ખૂબ સરસ છે, અહીંયા આ રીતે રહો, અહીંયા આ રીતે રહો, એમ કરતા કરતા એ જગ્યા થોડા જ સમયમાં એટલી માનવ વસ્તીથી અને ભ્રમિત માનવ વસ્તીને કારણે ઉભરાય છે કે એનું જે સૌંદર્ય ખરું, પ્રાકૃતિક સૌંદર્ય જોતામાં નષ્ટ થઈ જાય છે. એની સાર્થકતા છે નષ્ટ થઈ જાય છે. તો પ્રકૃતિ પ્રેમીઓને પણ જે છે સમજવાની જરૂર છે. પ્રકૃતિ પ્રત્યેના પ્રેમનું જે પ્રગટન છે, અભિવ્યક્તિ છે, અને એ પણ સમજવાની જરૂર છે. પ્રકૃતિ પ્રેમી એ છે કે એ સતત વિચારે કે મારા કોઈ પણ મુવમેન્ટથી ને મારા કોઈ પણ વ્યવહાર વ્યવસાયથી પ્રકૃતિમાં કોઈ પ્રકારનું અસંતુલન ઊભું ન થાય. પ્રકૃતિનું જે પ્રાકૃતિક સ્વરૂપ છે સહેજે ખરડાય નહીં, ડહોળાય નહીં. અને એ અર્થમાં જે વ્યક્તિ જીવે છે સાચો પ્રકૃતિ પ્રેમી છે. એની જગ્યાએ અત્યારે
પ્રકૃતિ પ્રેમીના નામે એક જગ્યાએથી બીજા જગ્યાએ જવામાં જે પેટ્રોલ એ લોકો વાપરે છે એને લઈને જે વાયુ પ્રદૂષણ થાય છે, વત્તા ત્યાં જઈને જે કંઈ પોતાના ભ્રમિત સ્થિતિને લઈને કરે છે એને ભ્રમિત લોકોને જાણ કરે છે, ઘણી વાર તો એને વેપારનું સ્થળ બનાવી દે છે. એકવાર કોઈ એક વ્યક્તિને ખ્યાલ આવી જાય કે આ આટલી સરસ જગ્યા મારા ધ્યાનમાં આવી છે, તો ધીમે રહીને પછી એ લોકો એને એ જગ્યાએ વેપારનું સ્થળ બનાવીને જોતામાં તમે એની બ્યુટી જુઓ તો ખતમ થઈ જાય છે, બ્યુટી પણ ખતમ થઈ જાય છે, એની સાર્થકતા પણ ખતમ થઈ જાય છે. તો પ્રકૃતિ પ્રેમી શબ્દને સમજવાની જરૂર છે. હાજી, બીજા કોઈ મિત્રને આ બાબતે કઈ કેવું છે? હવે યોગેશભાઈ, દીપેશનું એવું કેવું છે મંત્ર માટે. હાજી. એ મંત્ર જે છે એમાં મંત્ર તો મન પર તો અસર કરે છે, બૌદ્ધિક લેવલે આપણા જીવનને અસર કરે છે, સાથે સાથે મંત્રના જે ઉચ્ચારણો હોય છે એમાં જે ખાલી સ્પેસ છે, એ જે અંદરની જે ધ્વનિની વચ્ચેની જગ્યા છે, એ પણ એ બ્રહ્મનું સ્વરૂપ છે, એ એમનું એક વ્યૂ છે. હવે દરેક જણ વિચારે આમાં, અને એની પણ એક અસર હોય છે એવું એમનું કેવું છે. હવે મારો અભ્યાસ આમાં નથી, પણ એમણે મને વાત કરી હમણાં ચા પીતા પીતા, એ પણ સાંભળી રહ્યા હોય છે રોજ. અચ્છા. તો આના પર વિચાર કરવો પડે હે ને કે મનનો મંત્ર ઉપર શું પ્રભાવ, મંત્રનો મન ઉપર શું પ્રભાવ છે? કારણ કે મંત્ર પોતે એક ભૌતિક વસ્તુ છે, અને ભૌતિક નહીં પણ એટલે ધ્વનિ, મંત્ર દ્વારા તો ધ્વનિ છે, પણ એ ધ્વનિની વચ્ચેનો જે સ્પેસ છે, હાજી, એનું એક ઉદાહરણ એમણે આપ્યું કે આપણે કૂદકો મારીએ છીએ તો કૂદકો કોઈના આધાર વસ્તુને લઈને મારીએ છીએ. કૂદકો મારો એક ભૌતિક પ્રક્રિયા છે, પણ એ કૂદકો મારવાની પ્રક્રિયામાં જે વચ્ચે આપણે છોડી દઈને જે આખો છલાંગ લગાવીએ છીએ એ સ્પેસમાં, એટલે સ્પેસનું એક સ્વરૂપ પણ આપણને આનંદિત કરે છે એવું એમનું કેવું છે. આપણે બધા આની ઉપર વિચારીશું, કદાચ કોઈ વ્યૂ હોય. ચોક્કસ આના ઉપર ફરી વિચાર કરીને એવું હોય તો નિમિષાબેન, આજે તમે દીપેશભાઈ સાથે આ મુદ્દા પર થોડું હજી વધુ ચર્ચા થતી હોય, ઊંડો વિચાર થતો હોય તો કરી, અને આવતીકાલે આ સંબંધિત આપના વ્યૂઝ વ્યક્ત કરજો. એ સિવાય બીજા કોઈ મિત્રને કઈ કહેવું છે? મિત્રો 7 વાગે મારે ક્વેશ્ચન છે યોગેશભાઈ. હાજી, કોણ બોલે છે? શીતલભાઈ. હાજી શીતલભાઈ. એટલે જે હવન વિશેની જે વાત ચાલતી હતી અને એમાં હોમવાનું હતું, તો મારો ક્વેશ્ચન એવો છે કે એવું હોઈ શકે, મને ખબર નથી એટલે જસ્ટ પૂછી રહ્યો છું, કે આપણા જે દુર્ગુણો છે એને હોમવાના છે, એવું હોઈ શકે? દુર્ગુણો આશય એવો કદાચ વિચારી શકાય કે હું મારા દુર્ગુણો હોમી રહ્યો છું, અને પણ હવે દુર્ગુણો હોમવા કરતા તો મૂળ આશય આપણે જે છે ને, અત્યારે જે કંઈ આપણે ઘણીવાર એક આ પદ્ધતિ પણ છે કે નિરર્થકને છોડો. અને જ્યારે દર્શન એમ કહે છે કે નિરર્થકને ના છોડો, નિરર્થક નામની કોઈ વસ્તુ છે નહીં, અસ્તિત્વમાં જે કંઈ છે બધું સાર્થક છે, સાર્થકને ઓળખો, સાર્થકને પકડો, તમે નિરર્થક આપમેળે દેખાશે નહીં. અંધારા નામની વસ્તુ નથી, અજ્ઞાન નામની વસ્તુ નથી, નિરર્થક નામની કોઈ વસ્તુ નથી, વસ્તુ બધી સાર્થક છે, ફક્ત આપણા સમજના અભાવમાં આપણે જે જેવું છે એવું દેખાઈ નથી રહ્યું. તો પ્રયાસ સાર્થકને પકડવાનો કરો, તો સદગુણોને ઓળખવાનો પ્રયાસ કરો, હે ને, માનવીય ગુણોને ઓળખવાનો પ્રયાસ કરો, સર્વશુભને ઓળખવાનો પ્રયાસ કરો, તો એનાથી વિપરીત જે છે એ તમે ક્યાંય અલોપ થઈ જશે, મતલબ સહજ રીતે દૂર થઈ જશે. બરાબર છે. નિરર્થકને ઓળખવાથી સાર્થક પકડાઈ જશે એવું નથી. જેમ કે હું આપને કહું કે 5 × 5 25 થાય, હે ને, પણ આપણે હવે ધારો કે એમ માનીએ કે ના 5 × 4 25 ના થાય, અને 5 × 5 25 સિવાયના બીજા અનેક પ્રયત્નો કરીએ, કેટલા બધા પ્રયત્નો થઈ શકે, ઘણા પ્રયત્નો થઈ શકે. ભાઈ આ હે ને 4 × 5 25 નથી થતા, 4 × 3 25 નથી થતા, પણ સીધું સમજી લે કે 25 કરવા છે તો 5 × 5 જ 25 થાય, હે ને. તો સાર્થક વસ્તુને પકડવાની વાત છે. નિરર્થક, અત્યારે માણસ જે છે એ નિરર્થકમાં ફસાયેલો છે, અને એમ માને છે આ નિરર્થક છૂટી જશે. જેમ કે આપણા જે વેદ વિચાર ખરા ને, એમાં નેતિ કરીને એક શબ્દ હતો, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, મતલબ આ સત્ય નથી, આ સત્ય નથી, આ સત્ય નથી, આ સત્ય નથી. આવું કરતા કરતા કોઈ એક દિવસ સત્ય હાથમાં આવી જશે. એવી જે છે એ ત્યાં એક એમણે વાત મૂકેલી છે. જ્યારે દર્શન એમ કહે છે કે જ્યાં નજર નાખો ત્યાં સાર્થક જ છે, નિરર્થક કઈ છે જ નહીં, ફક્ત અને સમજનો અંતર છે, દ્રષ્ટિનો અંતર છે. તો આવી વાત છે શીતલભાઈ, આના ઉપર વિચાર કરજો. નહીં, બરાબર છે, એટલે ઘણું સચોટ અને બહુ સમજમાં આવ્યું હવે. હા, અને નિરર્થક જેવું કઈ નથી, નિરર્થક ખાલી આપણી અણસમજ છે, આપણું અજ્ઞાન છે. અધરવાઇઝ જે છે સમજ પછી તમને કોઈ વસ્તુ નિરર્થક નહીં લાગે, એક ધૂળનો કણ જે છે એ પણ સાર્થક લાગશે સમજ પછી, એ સિવાય તમને શરીર બી નિરર્થક લાગશે.
આજની તારીખમાં કંઈક લોકો પોતાના વિચારથી છૂટવા માટે થઈને, વિચારથી ભાગવા માટે થઈને, વિચાર સાથે જીવી નથી શકતા માટે થઈને ધ્યાન કરતા હોય છે. હે ને? ધ્યાન એ અર્થમાં બી અત્યારે લોકો કરી રહ્યા છે. એ જ રીતે પોતાના શરીર સાથે જીવવામાં તકલીફ પડે છે. શરીર સમજાયું નથી, શરીર સાથે તાલમેલ નથી. એ અર્થમાં જે કહેવાય જીવન મરણના ચક્કરમાંથી મુક્ત થવા માંગે છે કે જેથી શરીર ધારણ કરવું પડે. કંઈક લોકો સંબંધોમાં જીવી નથી શકતા, સંબંધોમાં જીવવાની આવડત નથી, તો એ લોકો ગિરનાર ને હિમાલય જવા માંગે છે, સંન્યાસ લેવા માંગે છે. એ લોકો એવું સૂત્ર આપી દીધું છે કે આ સંબંધ એક જંજાળ છે, જનરૂપી જાળ છે. હે તો સંબંધોમાં ફસાવું નહીં અને આસક્તિમાં ફસાવું નહીં. તમારે અનાસક્ત જિંદગી જીવી અને હિમાલયમાં જતા રહેવું, ગિરનારમાં જતા રહેવું. એના મૂળમાં શું છે કે એ સંબંધોમાં જીવી નથી શકતો. સંબંધોમાં તાલમેલપૂર્વક જીવવાની યોગ્યતાના અભાવમાં એમ માને છે કે સંબંધ વસ્તુ બાધારૂપ છે આગળ વધવા માટે. કંઈક લોકોને વિચાર બાધારૂપ લાગે છે, કંઈક લોકોને શરીર બાધારૂપ લાગે છે. તો આવા જે છે પોતપોતાની રીતે માની લીધું છે. પણ આ બધી જ વસ્તુ પ્રાકૃતિક છે અને વિચાર બી પ્રાકૃતિક વસ્તુ છે, સંબંધ બી પ્રાકૃતિક વસ્તુ છે, શરીર બી પ્રાકૃતિક છે. તો પ્રકૃતિએ આપેલી એક પણ વસ્તુમાં ક્યાંય કચાશ નથી. ફક્ત એ જે સ્વરૂપમાં આપવામાં આવી છે, જે પ્રયોજનથી આપવામાં આવી છે, એ પ્રયોજન સ્પષ્ટ થાય તો આ બધી જ વસ્તુ સાથે તમે સરસ રીતે તાલમેલ પૂર્વક જીવી શકો, લોકોને જીવતા કરી શકો. આવી વાત છે. ઠીક છે મિત્રો, 7:09 થઈ ગઈ છે. મને એવું લાગે છે કે આપણે આપણી આજની ચર્ચાને અહીં વિરામ આપીએ. આવતીકાલથી ફરી આપણે